मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थलभद्रात्य जैन धर्मोत्तम मंगलम। પુણ્યશાળી ગઈ વખતે ક્રિયાષ્ટક આપણું પૂર્ણ થયું. જ્ઞાનની જ્ઞાનીની ભક્તિ એ મહાન ક્રિયા, એના ફળ અલ્પ સંસાર, દુઃખ અને કષ્ટ વિનાનો સંસાર, નિરોગી દેહ, દીર્ઘાયુ, આ બધા ગુણો જ્ઞાનની જ્ઞાનીની ભક્તિ કરવાથી પ્રાપ્ત થાય. વિશાળ વિશ્વમાં કોઈ પણ વ્યવસ્થા દેવલોકની હો, નરકની હો, તિર્યંચની હો કે મનુષ્યની હો, રાજકારણની હો, ધર્મકારણની હો, અર્થકારણની હોય કે વ્યવહારની હો, જ્ઞાન સિવાય કે ચાલતું નથી. આવા જ્ઞાનને આપણે ક્રિયા સાથે જોડ્યું. હવે એ જ જ્ઞાનને આત્મા સાથે. હવે આપણું 10મું અષ્ટક તૃપ્તિ અષ્ટક. સવારમાં નાસ્તો કર્યો, બપોરે અતૃપ્ત, બપોરે જમ્યા, સાંજે અતૃપ્ત, સાંજે જમ્યા, આવતીકાલે અતૃપ્ત. વર્તમાન ફેશનના કપડા લાવ્યા, પહેર્યા, ફેશન બદલાઈ, અતૃપ્ત. કેટલા કાળથી આપણે અતૃપ્ત છીએ તમે જુઓ. જન્મ્યા પછી આજ સુધી પણ અતૃપ્ત છીએ આપણે. તમારો દીકરો, તમારી પુત્રવધુ તમને પૂછે કે હવે તમને સંતોષ છે ને, તો તમે બે ધડક કહી દો ને કે હા મને સંતોષ છે. એ ટાઈમે દીકરોને વહુ તમને 100 ગ્રામ સોનાનો હાર આપે તો તમે તૃપ્ત કે અતૃપ્ત? ક્ષણ પહેલા તમે તૃપ્ત છો એમ કહ્યું, પણ 2 જ મિનિટમાં તમને 100 ગ્રામ સોનાનો હાર કે લો મમ્મી પહેરો, તમારો છે, તમે લો કે ના લો? વિચાર કરો. અતૃપ્તતા છે. પદાર્થોમાં અતૃપ્તતા, ધનમાં અતૃપ્તતા, ભોગમાં અતૃપ્તતા, ઉપભોગમાં અતૃપ્તતા. સંસારમાં કહેવાય છે કે કોયલને સ્વર મધુર આપ્યો પણ રંગ કાળો આપ્યો. માણસને સુંદર માનવ બનાવ્યો, જ્ઞાન આપ્યું પણ અસંતોષી રાખ્યો, કાયમ માટે દુઃખી રહે. આજે આપણે અતૃપ્ત કો, અસંતોષી કો, એ આપણું જીવન થઈ ગયું છે. કોઈ રાત્રિએ આપણને ભગવાન પાસે એવું નથી કહ્યું કે ભગવાન હવે હું તૃપ્ત છું, હવે મને કોઈ જરૂર નથી. શું છું? દેવતા આવી જાય અને કાંઈ આપવા તૈયાર થાય તો તમે ના પાડી શકો? નહીં ના પાડી શકીએ. આપણે અતૃપ્ત છીએ. પચકાણ નથી. પૂર્વ ભાવમાં
રાચી માચીને પાપો કરેલા છે. એટલે ક્યારેય સંતોષ થવાનું નથી, ક્યારેય તૃપ્તતા થવાની. અધ્યવસાયો પાપોના, પ્રવૃત્તિ પાપોની, વિચારધારા પાપોની ક્ષણ માત્ર આજે પણ અટકી નથી. અતૃપ્તિના કારણે આજે પણ પાપો તો સંખ્યા બંધ, ઢગલા બંધ આપણે કરી રહ્યા છીએ. વિચાર કરો, અવિરતિ નામની ડાકણ સતત આપણને વધારાના પાપો છોડવા દેતી નથી અને નિત્ય પાપો પણ છોડવા દેતી નથી. ખબર છે 12 મહિનાના 12 જોડથી વધારે કપડા જોઈતા નથી. 10 વર્ષના 120 જોડ અને 100 વર્ષના 1200 જોડ, એનાથી વધારે કપડાની જરૂર પડતી જ નથી. છતાં પચખાણ નથી કે 1200 જોડથી વધારે કપડા ન પહેરવા. મનથી વિચાર કરો, અતૃપ્તતા કેવી છે આપણી. કોઈ પણ જાતની શાકભાજી તમે સરેરાશ 100 વર્ષમાં 3600 કિલોથી વધારે નથી ખાઈ શકતા. કેટલી? 3600 કિલોથી વધારે નથી ખાઈ શકતા. કોઈ પણ શાકભાજી, ભીંડા હો, કાકડી હો, તુરિયા હો, ગવારફળી હો, ચોળાફળી હો, બરાબર. પણ તમારે બાધા નથી, પચખાણ નથી કે 3600 કિલોથી વધારે કોઈ વનસ્પતિ ન ખાવી. અતૃપ્તતા, અસંતોષ, પાપનો ઉદય, અવિરતિ ડાકણ, કોઈ પચખાણ ન કરવા. કોઈ પચખાણ. પુણ્યથી વધારે કમાઈ જ નથી શકવાના, છતાં એવો પચખાણ નથી કે પુણ્યથી વધારે નહીં મળવાનું. તો પુણ્યથી જેટલું મળે એટલું જ સંતોષ, બાકીનાનો ત્યાગ. એ પચખાણ તમે નથી કરી શકતા. બોલો, કેવું અજ્ઞાન છે. જ્ઞાનની કેટલી જરૂર છે. ગઈ વખતે તમને જ્ઞાનનો મહિમા બતાવ્યો, જ્ઞાનીનો મહિમા બતાવ્યો. આજે જ્ઞાન વિના કેટલા પાપો લાગી રહ્યા છે. કેટલા પાપો લાગી રહ્યા છે. વિચાર, દરરોજનું 500 ગ્રામ કે 700 ગ્રામ ભોજન, રોટલી રૂપે, રોટલા રૂપે, દાળ ભાત શાક રૂપે, મીઠાઈ ફરસાણ રૂપે, સરેરાશ 1 કિલો 3 ટાઈમ, એનાથી વધારે ખાઈ જ નથી શકતા. તો વિચાર કરો, દરરોજનું 3 કિલો, મહિનાનું 100 કિલો, 12 મહિનાનું 1200 કિલો, 10 વર્ષનું 12,000 કિલો અને 100 વર્ષનું 1,20,000 કિલો. આનાથી વધારે તમે ભોજન કરી શકવાના જ નથી. પણ પચખાણ નથી. પચખાણ. 24 કલાકનો દિવસ 25 કલાકનો થવાનો જ નથી. એ નિયમ છે. છતાંય જીવનમાં એવો નિયમ નથી કે 24 કલાકથી વધારે પાપ ન કરવા પડે. બોલો, છે નિયમ તમારે? 25 કલાકનો દિવસ થવાનો જ નથી, પણ 24 કલાકથી વધારે પાપ ન કરવા એવો નિયમ ખરો તમને? બોલો, કેટલા પરાધીન છો? કેટલા પાપો થઈ રહ્યા છે? ભૂતકાળમાં પણ આ જ પાપો કર્યા છે. અતૃપ્તતા, અસંતોષ આપણને કેટલો નડી રહ્યો છે. કેટલો વિચાર. જે વસ્તુ આપણા હાથમાં છે ને આપણે જ કરી શકીએ એમ છીએ, એ કરી શકતા નથી, તો સાધુ થવાની ભાવના ક્યાંથી જાગશે? સાધુ થવાની ભાવના ક્યાં જાગશે? સાધુ ન થવું ત્યાં સુધી કોઈ વસ્તુનો ત્યાગ કરો. દરરોજ સાધુપણું યાદ આવે એવી કોઈ વસ્તુનો ત્યાગ કરો.
2-3 વખત વચ્ચે તમને સમજાવ્યું હતું કે 3 ટાઈમ જમવા બેસો ત્યારે 7 નવકાર ગણવાના, કે 15 કર્મભૂમિમાં હરેક સાધુ સાધી ભગવંતને નિર્દોષ ગોચરી મળી રહે એ પ્રાર્થના કર્યા પછી 7 નવકાર ગણ્યા પછી ભોજન કરવું. કરો છો તમે? 3 વખત મેં કીધેલું છે. સાંભળવા જ બેઠા છો કે સમજીને આચરણ કરવા માટે બેઠા છો? જો આચરણ નહીં કરો તો પરિણામ શું આવશે? પુણ્યશાળી, સાંભળેલું કોઈ મોક્ષ નથી લઈ જતા. જીવનમાં આચરેલું જ મોક્ષનું કારણ બને છે. અતૃપ્તતાનું, અસંતોષનું બીજું પાસું, જીવનમાં આનંદ ખતમ, આનંદ જ ના હોય. હજી આ બાકી, હજી આ બાકી, હજી આ બાકી, હજી આટલું કરવું, હજી આટલું કરવું, હજી આટલું કરવું, હજી આટલું કરવું. કોઈ દિવસ આનંદ ના હોય, બાકીનું જ દુઃખ હોય, બાકીનું જ દુઃખ હોય. વિચાર કરો. જીવનમાં ક્યારે આપણે આવા જ્ઞાનની પ્રાપ્તિ પછી તૃપ્તિ, સંતોષનો ઓળકાર આપણને ક્યારે આવશે? દેવ આવે કે દેવાજી દેવ આવે? મારે કઈ જોઈતું. ચંદનબાળાએ પ્રભુને પારણું કર્યું, લાખો સોનૈયાની વૃષ્ટિ થઈ. ચંદનબાળા કે મારે કઈ જોઈતું નથી, મૂળા શેઠાણી અને પિતાને આપ્યું, મારે કઈ જોઈતું. ઘણા બધા લોકો કે છે કે અત્યારે કાળ કપરો છે, દીકરાને વહુ તો એટલા બધા આડપાડ થઈ ગયા છે કે માતા પિતાની સુરક્ષા કરવાય તૈયાર નથી ને રાખવાય તૈયાર નથી. સાચું બોલજો. તમને આવેશ આવે અને તમારા આવેશમાં તમારા હાથમાં રકાબી કાચના હોય અને તમે ફેંકો આવેશમાં, ભૂલ કોની? ફૂટી જાય તો ભૂલ કોની? તમારી છે. તમને આવેશ આવે, તમે ફેંક્યા નહીં, ફૂટી ગયા. બસ. કોઈ પણ જયારે આપણો પ્રતિકાર કરે છે, અપમાન કરે છે, તિરસ્કાર કરે છે, અનાદર કરે છે, કાઢી મૂકે છે, આપણા જ કર્મ છે. અંજના સતીને કાઢી મૂકી, પોતાના જ કર્મ માન્યા. સીતા સતીને જંગલમાં જવું પડ્યું, પોતાના જ કર્મ માન્યા. સુભદ્રા સતી ઉપર આળ આવ્યું, પોતાનું જ કર્મ માન્યું. ક્યારેય પરાય ઉપર આક્ષેપ આપ્યો જ નથી. આજ્ઞા, આવું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. તમે મનથી વિચાર કર્યો. ગઈકાલે એક બેન ચર્ચ ગેટથી આવેલા, એમના જીવનના અનુભવો કયા. 1.5 કલાક કે મારી ક્યારેય વસ્તુ ખોવાય તો ભગવાનની પ્રાર્થના કરે, જેને મળી છે એ ભલે રાખે. બરાબર શબ્દો સાંભળો, જેને મળી છે એ ભલે રાખે. એના ઉપર હું ચોરીનો આરોપ આપતી નથી. મારું કર્મ પાતળું હતું, મારી વસ્તુ મારા પુણ્યથી જે મારું પુણ્ય ખતમ થયું તો જ એ વસ્તુ ત્યાં ગઈ છે. એને ચોરીનો આરોપ ન મળે. એટલું જ નહીં, એ સદા સુખી રહે. ગઈકાલની જ વાત છે. કેટલી ઊંચી ભાવના. ઘરમાં માણસે ચોરી કરી, પકડાઈ ગયો, ફરિયાદ કરેલી હતી એટલે ચોર પકડાયો એટલે પોલીસ થાણામાં લઈ ગયા. પાછળ બેન દોડતા ગયા, સાહેબ ફરિયાદ પાછી ખેંચું છું, મારે કોઈ એના ઉપર આરોપ આપવાનો નથી. એ પકડાઈ ગયો છે બરાબર છે, પણ એ મારો જૂનો માણસ છે અને અત્યારે પણ એ કામ કરે છે, વર્ષોથી એ કામ કરે છે.
એના ઉપર ચોરીનો આક્ષેપ મારે નથી આપવો. જે લઈ ગયો એ ભલે લઈ ગયો, અમારે પાછું જોઈતું જ નથી, પણ એને અમારે રાખી લેવાનો છે. વિચાર કરી લો. સામયિક કરવું સહેલું છે, પ્રતિક્રમણ કરવું સહેલું છે, આવી વિચારધારા જીવનમાં આચરવી સહેલી છે. વર્તમાન કાળની વાત કરું છું, ગઈકાલની જ વાત કરું છું. મુંબઈ કેવા રત્નોનો ભંડાર છે. ઝવેરી બજાર, ડાયમંડ માર્કેટ, એટલું જ ઝવેરાત અહીં નથી. ઠેર ઠેર ખૂણે અને ખાંચરે ઝવેરાત છે. જીવતું જાગતું. જીવનમાં ધર્મ પામ્યાની આ નિશાની છે. આઠ વર્ષ પહેલા એ બેન મારી પાસે ભણતા. 8 વર્ષથી એમના સંજોગો ભણવાના ન હતા, પણ કાલે યાદ કરીને ઘરે આવ્યા અને જ્ઞાનને મેં કેવું પચાવ્યું છે એના દ્રષ્ટાંત આપ્યા. દ્રષ્ટાંત પુણ્યશાળી. મારે પણ તમને જ્ઞાન સાર ભણી ગયા એનું કોઈ કલ્યાણ નથી થવાનું, પણ આવું આચરણમાં મૂક્યું હશે ને તો કલ્યાણ થઈ જશે. તો કલ્યાણ થઈ જશે. ક્યાં કેવું વર્તન કરવું એ નથી આવડતું, એનું નામ જ અતૃપ્તતા છે, અસંતોષ છે. આપણો આત્માનો પૂર્ણ સંસ્કાર તૃપ્તિ છે. જ્ઞાન સિવાય તૃપ્તિ આવે નહીં, સાચી સમજ સિવાય તૃપ્તિ આવે નહીં. એ બેન પાસે આટલી સાચી સમજ છે, સાચી સમજ. વીણાસા અવાજ આવે છે. તૃપ્તતા ખૂબ જ કઠિન છે. એટલે ગઈ વખતે ક્રિયા પછી જ્ઞાન અને જ્ઞાન પછી તૃપ્તિ. તૃપ્તિમાં પણ આ જ જ્ઞાન લેવાનું છે, ને ક્રિયાના એન્ડમાં પણ આ જ જ્ઞાન તમને સમજાવ્યું. તમને યાદ છે કે નહીં તો ભગવાન જાણે. અઠવાડિયામાં તમે એ જ્ઞાન સાંભળ્યું કે ના સાંભળ્યું ભગવાન જાણે. લખાણ કર્યા પછી નોટ અભરાઈએ ચડાવી દીધી હશે કે વાંચી, તમે જાણો. જવાબદારી જ નથી. આજે માણસ ભણવા પાછળ કેટલો ગાંડો થાય છે એ તમને જાણો ત્યારે તમને ખબર પડે. મારા 2 વિદ્યાર્થી અત્યારે મારી પાસે ભણે છે. ઘરેથી બીકેસી ઓફિસે જાય છે અને રસ્તામાં મારો ક્લાસ કરે છે. સમયના અભાવના કારણે ભણવાનું નથી છોડવું. બીકેસી કદાચ વહેલા પહોંચી જાય તો 2 મિનિટ સ્ટોપ કરાવી દે અને ઓફિસે પહોંચ્યા પછી પેલું ચાલુ કરી દે અને પછી ઓફિસ ચાલુ કરવાની. 2 અબજોપતિ છે. વીણા શાહ, તમને આ ત્રીજી વાર કહું છું કે તમે અનમ્યુટ ન કરો. પુણ્યશાળી. માનવ જીવનમાં સંતોષ લાવવા માટે ઘણું બધું વેઠવું પડે છે. મા બાપ સંતોષી ત્યારે થાય છે કે ઘણું બધું છોડી શકે તો જ એ સંતોષી થઈ શકે છે. એમ આ સંસારમાં આપણે તૃપ્ત થવું છે, સંતોષ પામવો છે, તો ઘણું બધું છોડવું પડશે. હવે શું છોડવાનું છે એ હવે તમને આગળ સમજાવું છે. શું છોડવું તો સંતોષ થાય. ઇન્દ્રિયની ભૂખ, મનની ભૂખ, 2 પ્રકારની ભૂખ
પેટની ભૂખ, 3 પ્રકારની ભૂખ પાછળ પડી છે. એકેયમાં સંતોષ નથી. બપોરે જમ્યા, હવે સાંજે જમવાનું છે, તો બપોરે સાંજના 6 વાગ્યા સુધી આહાર ત્યાગનું પચકાણ કરો ખરા. બપોરે 12:30 જમી લીધું, હવે સાંજે જ જમવાનું છે, પાણી સિવાય આહારનો ત્યાગ, એવું પચકાણ કરી શકો પુણ્યશાળી? અસંતોષ. વચ્ચે કઈ સારું ખાવાનું મળી જાય તો, કોઈક લઈને આવે તો. કોઈ દિવસ એવો નિયમ નથી લીધો કે આજે બહારની કોઈ વસ્તુ લઈને આવે તો નહીં ખાવી. અસંતોષ. દરરોજ કોઈ લઈને આવતું નથી, પણ કોઈ લઈને આવે તો નહીં ખાવી, એવું પચકાણ કરું તમારે? કેટલું અસંતોષમય જીવન છે, તમને વિચાર. અસંતોષ એટલે લોભ, અસંતોષ એટલે તૃષ્ણા, અસંતોષ એટલે ગુસ્સો, આવેશ, રોષ, સંક્લેશ, બધું આવે અસંતોષમાં. જીવનમાં તૃપ્તતા મેળવવા ભગવાને જે માર્ગ બતાવ્યો છે, એને આપણે જીવનમાં પ્રગટ કરવો પડશે. પ્રગટ કરવો પડશે. ભગવાન કેટલું બધું આપીને ગયા છે, તમે વિચાર કરો. એક કૂતરો પેટ ભરીને જયારે રોટલો ખાઈ જ લે છે, ત્યાર પછી તમે 100 કૂતરાને બોલાવીને ખવડાવતા હોય તો એક કૂતરો અહીંયા નહીં ચાલે. એને માત્ર રોટલો ખાધો છે ને હવે કૂતરાને તમે મીઠાઈ ખવડાવો છો તો એ નહીં આવે. એ નહીં આવે. જોઈ લેજો તમે. આપણે પેટ ભરીને ઘરેથી ખાઈ લીધું હોય અને રસ્તામાં કે લો લો એ કાંઈક મીઠું પાન ખાઈ લો, તમે વિચાર કરજો તો શું કહો? લાવો લાવો પાન ખાઈ લઈએ. હમણાં જ એક લગ્ન પ્રસંગમાં જવાનું થયું, ગયા ગુરુવારે. જૈનનો જ લગ્ન પ્રસંગ હતો, કરોડપતિનો લગ્ન પ્રસંગ હતો. એક પણ આઈટમ અજૈન નહીં. જેના પ્રસંગમાં 70-80 માણસો પીરસનારા હતા. મનથી વિચાર કરજો કેટલી આઈટમો હશે, છતાં એક અજૈન આઈટમ નહીં. મને આમંત્રણ હતું, હું એ જમવા ગયો. મારી સાથે એ ભાઈ પણ આવ્યા. કીધું કે સાહેબ તમને જે ફાવે લેજો, કોઈ અજૈન આઈટમ નથી, કોઈ જઈને ન ખપે એવી એક પણ આઈટમ બનાવી નથી. વિચાર કરજો તમે. અને આઈટમ પણ 200 જેટલી, 50-60 માણસ પીરસનારા. અને એક પણ આઈટમ અજૈન નહીં. તમારે એવો નિયમ કરો કે મારા દીકરાના લગ્નમાં અજૈન આઈટમ ને રાત્રિ ભોજન બે ત્યાગ છે નિયમ. છોકરો નાચ પાડશે કે આવા લગ્ન કરવા જ નથી, તમે કરો. કયા સંસ્કાર છે આપણા? કેવું જીવન છે આપણું? કરોડપતિ માણસ અને આજે 1 કલાક દરરોજ ભણે છે. તમે વિચાર કરો, 1 કલાક દરરોજ ભણે છે, નિયમિત સામાયિક. જીવનમાં આવું કાંક કરો. ખાલી સાંભળવાથી કલ્યાણ નથી થવાનું, નિશ્ચિત છે. ચારે બાજુ યુદ્ધના રમખાણ ચાલુ રહ્યા છે. મનમાં ક્યારે થયું કે આ યુદ્ધ બંધ થાય એના માટે 100 લોકોનો કૌશક કરું? અસંતોષ. ભલે થાય, મરવાના જ છે ને બધા, ભલે મરે,
દયા કરુણા ખતમ થઈ ગઈ આપણી. ભગવાને ગોશાળાને બચાવવા પ્રયત્ન કર્યો. ગોશાળા તેજોલેશા છોડનાર ચંડ કૌશિકે ડંક માર્યો, એને બચાવવા પ્રયત્ન કર્યો. આપણે કોને બચાવવા પ્રયત્ન કર્યો? પુણ્યશાળી. કેટલી અતૃપ્તતા છે. મારે સુખ જોઈએ, મને સુખ જોઈએ, મારાથી વધારે કોઈને સુખ ના હોય, હું સૌથી વધારે સુખી થાઉં. આ ઝંખનાઓ છે આપણી. આ ઝંખનાઓ છે. શાસ્ત્રમાં આને ઈચ્છાનું ઇન્ફેક્શન કહ્યું. કોઈ ઇન્ફેક્શન થઈ જાય ને શરીરમાં તો તમે દુખી થઈ જાઓ. તમને બધાને ઈચ્છાનું ઇન્ફેક્શન છે. કોઈ સુખી નથી. છો બધા તેમ સુખી ને? તમારા મુખ ઉપર ફોટો પડે ત્યારે તમારી પ્રસન્નતા કેવી હોય કે જાણે કાંઈ જોઈતું નથી. કાંઈ જોઈતું. મન પ્રસન્નતા મેથી પૂજ્ય માની જીનેશ્વરે જયારે આ શબ્દો બોલાય છે ત્યારે શાસ્ત્રમાં એનો અર્થ કર્યો છે કે દેવાદી દેવ પણ તમારા હાથમાં કોઈ વસ્તુ મૂકે ને તમે ન લો, એ મનની પ્રસન્નતા. દેવો આવે ને તમને વસ્તુ આપે ને તમે ન લો, એ મનની પ્રસન્નતા. તમારું છે ને કોઈ માગીને લઈ જાય અને પ્રેમથી આપી દો, એ મનની પ્રસન્નતા. ભગવાનની પૂજાથી આવી મનની પ્રસન્નતા જોઈએ છે. મને પ્રાપ્ત થાય ને જોઈને રાજી થવું, એ મનની પ્રસન્નતા નથી. એ તો મનની અતૃપ્તતા છે. તમે બધાએ મનની પ્રસન્નતાનો અર્થ કયો કર્યો છે? ઈચ્છિત મળી જાય આપણે મનની પ્રસન્નતા. ભગવાન કહે છે વાલામાં વાલી વસ્તુ પણ છોડી શકો, દેવતાઓએ આપેલી વસ્તુ પણ સ્વીકાર ન કરો, એ તમારો જે ત્યાગ છે એ મનની પ્રસન્નતા છે. એ મનની પ્રસન્નતા છે. તમારી પાસે આ પ્રસન્નતા? વિચાર કરો પુણ્યશાળી. તમે બાળપણમાં ભણતા હતા, નોટમાં પેન્સિલથી લખતા હતા અને થોડુંક ખોટું થાય તો રબરથી ઘસીને કાઢી નાખતા હતા. ખબર છે ના? સંસ્કાર તો છે જ. આજે થોડુંક ખોટું મનમાં થાય તો રબરથી ઘસીને કાઢી નાખો છો કે સંગ્રહ છો? થોડુંક ખોટું તો થાય જ છે દરરોજ, પણ રબરથી ઘસીને કાઢી નથી નાખતા, સંગ્રહીએ છે. સંગ્રહીએ છે. બસ આ તો પૂર્વ ભૂમિકા કરી છે તૃપ્તિ અષ્ટકની. હવે આપણે તૃપ્તિ અષ્ટક ચાલુ કરવું છે. પૂર્વ ભૂમિકા સમજાઈએ ને તો થોડુંક આપણને ખબર પડે કે આ તૃપ્તિમાં શું કહેવા માંગે છે. 8 ગાથા છે, બરાબર? હરેક અષ્ટક છે, દરેકમાં 8-8 ગાથા છે. 32 અષ્ટક છે, 10મું અષ્ટક ચાલુ થયું છે. મનમાં તૃપ્ત થવું છે, સંતોષ માનવો છે, એનો તલસાટ નથી, સળવળાટ નથી કે ક્યારે હું સંતોષી થાઉં, ક્યારે નિરપેક્ષ થાઉં. કોઈ અપેક્ષા મનમાં ના રહે. એક સંતના ચરણે એક રાજાએ 1000 સોના મોહર ધરી રાજાને 3 મહિના ઉપદેશ આપ્યો. સંતે રાજ્યનો મોહ છોડાવી દીધો, પણ રાજ્યનું સંચાલન કરવાની જવાબદારી એમના ઉપર જ હતી. જ્યારે સંત જવા તૈયાર થયા છે ત્યારે 1000 સોના મોહર સંતના ચરણોમાં ધરે છે. સંત રાજાને લઈ જઈને ભગવાનના મંદિરમાં સંત ભગવાનને ઠપકો આપે છે કે રે રાજાને મેં રાજ્યનો મોહ છોડાયો, એ રાજા મને સંતને 1000 સોના મોહર આપે છે. આ ભગવાન તારી ભૂલ છે. કોની ભૂલ કાઢી? ભગવાન તારી ભૂલ છે. કેમ?
કે જેને મેં રાજ્ય છોડાયું છે એ જ રાજા મને 1000 સોના મોહર આપે છે. હું તો ત્યાગી છું, મારે તો 1 સોના મોહરની જરૂર નથી. અને છતાંય રાજા મારા ચરણે ધરે છે. ભગવાન, આ તારી ભૂલ છે. બોલી શકો ને તમે? બોલી શકો ને? આજે સામાયિક નથી થયું એનું દુઃખ કદાચ પ્રભુ સામે વ્યક્ત કરશો, પણ આજે 5 લાખની મૂડી 50 લાખમાં પરિવર્તન થઈ છે. પરિગ્રહ વધ્યો, પાપ વધ્યું, એવો એકરાર ભગવાન પાસે ક્યારે કર્યો? કરવાના? અસંતોષ, અતૃપ્તતા છે હરેક વસ્તુમાં. આપણે કેવા નિમ્ન કક્ષાના જીવ છીએ, વિચાર કરો તમે. 1200 જોડીથી વધારે કપડા નથી જોઈતા. 3600 કિલોથી વધારે કોઈ વનસ્પતિ ખાઈ શકવાના નથી. 36,000 કિલોથી વધારે ભોજન કરી શકવાના નથી. 24 કલાકથી વધારે પાપ કરી શકવાના નથી. 25મો કલાક જ નથી. છતાંય નિયમ નથી. છતાંય નિયમન નથી. કો બોલો, કેટલા હોશિયાર તમે, કેટલા ડાયા, કેટલા વખાણ કરવા તમારા. ભગવાને તો તમારા વખાણ કર્યા છે કે જે જીવ મોક્ષમાં જવાને લાયક છે એ જીવ સામે ચાલીને અસંતોષ, પાપ, અવિરતિ, દોષ સેવતો રહીને નરકમાં જવા તૈયાર થાય છે. કેટલો બહાદુર! વર્ષો સુધી લડવાનું, દુઃખ સહન કરવાનું, રોગ સહન કરવાના, કોઈને ફરિયાદ નહીં કરવાની, કોઈ કોર્ટમાં નહીં જવાનું. બરાબર? નરકમાં કોઈ કોર્ટ છે? જવાનું કોઈ કોર્ટમાં? નરકમાં કોઈ પોલીસ થાણું છે? કોઈ રક્ષવા માટે ક્યાં જવાનું તમારે? નરકમાં કોઈ દવાખાનું, હોસ્પિટલ છે? તમે કઈ દવા સારવાર કરવા જવાના? તો કમસે કમ તમે નિયમ તો લઈ લો કે નરકમાં જાઓ તો જે નરકમાં જે કોઈ સુવિધા નથી એનો ત્યાગ કરી જાઓ. મળવાની જ નથી, પણ ત્યાગનો લાભ તો ઉઠાવો. જે ધર્મશાળામાં એસી રૂમ જ નથી ને સાદા રૂમ જ રહેવાનું છે, તો એસી રૂમનો ત્યાગ તો કરો. છે જ નહીં, મળવાની નથી, તો ત્યાગ કેમ નહીં? પણ અતૃપ્તતા, અસંતોષ, પાપ છોડવા જ નથી. અવિરતિ નામની ડાકણ ધર્મ છોડાવી દે, પાપ ન છોડાવે. તમને 10 વાગે પહોંચ્યા છો, રૂમ લીધી છે, 2 યાત્રિકોની બસ આવેલી છે, પૂજામાં લાઈન છે. તમે મનથી ચોક્કસ વિચાર કરશો કે આપણે બપોરે જમીન પછી 9 પછી પૂજા કરવા જાવ, ત્યાં સુધી આ બધાની પૂજા થઈ જાય, લાઈનમાં બેસવું ન પડે. વિચાર કરજો, આ ભાવ તમને આવશે. પણ તમને એ ભાવ નહીં આવે કે આવનાર યાત્રિક બસને અને બસના યાત્રિકોને હું પૂજા કરવા વચ્ચે ઘૂસીશ તો એ લોકોને એક પૂજાનો લેટ 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 બધાને થઈ જશે. તો પહેલા બધાની પૂજા થવા દઈને પછી હું પૂજા કરું તો કોઈ યાત્રિકની પૂજા લેટ ન થાય. આવો ભાવ આવે ખરો આપણે કે ઘૂસણખોરી કરીને આગળ જતા જ રહીએ? અતૃપ્તતા કેટલી છે વિચાર કરો. હવે તૃપ્તતા માટેના કારણો પ્રથમ ગાથામાં બતાવીશ. જે કોઈ ગાથાર્થ લખતું હોય તો એને ગાથાર્થ લખાવી દઉં છું. તૃપ્તિ અષ્ટક, 10મો અષ્ટક, ગાથા પહેલી, એનો અર્થ લખાવું છું, પછી વિવેચન કરીએ આપણે. જ્ઞાન રૂપ અમૃત પીને, જ્ઞાન રૂપ અમૃત પીને
ક્રિયારૂપ કલ્પવૃક્ષના ફળ ખાઈને, ક્રિયારૂપ કલ્પવૃક્ષના ફળ ખાઈને ક્રિયારૂપ કલ્પવૃક્ષના ફળ ખાઈને સંભાવરૂપ મુખવાસ ચાખીને, સમભાવરૂપ મુખવાસ ચાખીને સાધુ અત્યંત તૃપ્તિ પામે છે. સાધુ અત્યંત તૃપ્તિ પામે છે. સૌથી પહેલું જ્ઞાનામૃતમ ભોજનમ, જ્ઞાન રૂપ અમૃત પીને કેવું જ્ઞાન લાગે તમે વિચાર કરજો. અત્યારે તમને જે ગઈ વખત ને આગલા વખત બે ક્લાસ અને આ ત્રીજો ક્લાસ, એમાં કે જ્ઞાનનો મહિમા, જ્ઞાનનું મહત્વ, જ્ઞાનની પ્રભાવકતા એ જોઈને તમારા મનમાં શું થાય? ભણવાનું મન થાય? થાય. એક ભાઈ 85 વર્ષની ઉંમરે ભણવાનું ચાલુ કર્યું. 2 વર્ષ પહેલા 102 વર્ષમાં નોન સ્ટોપ ભણ્યા અને 102માં વર્ષે એમનું મૃત્યુ થયું. ત્યારે 15 દિવસ હોસ્પિટલમાં રહ્યા, ત્યાં સુધી ભણવાનું ચાલુ હતું. વિચાર કરો. અત્યારે પણ એક ભાઈ છે, 76-77 વર્ષની ઉંમરથી ભણવાનું ચાલુ કર્યું છે, 90 વર્ષની ઉંમર સુધી પહોંચી ગયા છે, તોય અત્યારે ભણે છે. અત્યારે ભણે છે. વિચાર કરો. 90 વર્ષની ઉંમરે ભણવાની તમન્ના, 101 વર્ષે ઉંમરે ભણવાની તમન્ના. આપણે તો સાંભળવાની તમન્ના છે, કોઈ બીજી કોઈ તમન્ના નથી. સાંભળવા બેઠા એમાં જરાય ના નહીં, પણ આમાંથી કેટલું આચરણ કરવાનું ને. જેણે આપણને જ્ઞાન આપ્યું છે, જેણે પુસ્તકો રચ્યા છે, જે ભગવાનને ઉપદેશ આપ્યો છે, જેણે મહેનત કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એવા જ્ઞાનને જ્યારે અમને સાંભળવા મળે અને અમે એને આચરણમાં ન જ મૂકીએ તો કેટલી ઘોર આસાધના, કેટલી ઘોર આસાધના. ન મૂકી શકાય એવા જુદી છે, પણ મૂકવા યોગ્ય તો મૂકો. 1200 જોડીથી વધારે કપડા પહેરવાના જ નથી. 3600 કિલોથી વધારે વનસ્પતિ, એક વનસ્પતિ ખાઈ શકવાના નથી. 24 કલાકથી વધારે પાપ કરી શકવાના નથી પર ડેમાં. દરરોજના 1 કિલોથી માંડી 100 વર્ષના કેટલા થાય? 36,000 દિવસ થાય. 36,000 કિલોથી વધારે ભોજન કરી શકવાના નથી. પણ નિયમ નથી. અસંતોષ, અતૃપ્તતા, પચકાળ કરવા જ ના દે અવિરતિ દાખલ. મનમાં એક જ ભાવ છે, પચકાળ કરીશ તો તને આ ખાવા નહીં મળે, ના પીવા નહીં મળે, ના જોવા નહીં મળે, ના જાણવા નહીં મળે. બધે પચકાળ ન કર. છોડ પચકાળની વાત. સમય આવે તો આઠમ ચૌદસ એકાદશનું કરી લેજે, પણ આવા પચકાળ તું કરતો નહીં. અને પછી આપણે નરકના યાત્રિક બનીએ ત્યારે એ આપણને સાતા આપવા માટે નથી આવતા. પચકાળ ન કરવા દીધું એ ભાવો તમને સાતા આપવા માટે નહીં આવે. તમે કર્યું, તમે ભોગવો એમ જ કહેશે, એમ જ કહેશે. નિશાની તો જ્ઞાન એક અમૃત છે, એનું ભોજન કરો. હરેક સાધુ ભગવંતો 100, 200, 500, 1000, 2000, 5000, 7000 ગાથાનો સ્વાધ્યાય કર્યા પછી પાણી પીએ. તમારે કોઈ નિયમ ખરો? કુમારપાળ મહારાજા 32 પ્રકરણની પુનરાવૃત્તિ કર્યા પછી 32 મંદિરમાં પૂજા કર્યા પછી વાપરતા હતા. વિચાર કરો.
એના માટે એક વિશાળકાય મંદિર બનાવ્યું અને એ વિશાળકાય મંદિરમાં નાના નાના 32 મંદિર બનાવ્યા અને 32 મંદિરમાં પૂજા કર્યા પછી પાણી પીવાનું. તમારે કોઈ દિવસ નિયમ ખરો? શંખેશ્વર જાઓ તો 32 દેરાસરમાં, 32 ઓરડીમાં, 32 ફરતીમાં 32 ભગવાનની પૂજા કરીને, 32 દેરીમાં પૂજા કરીને પછી વાપરીશ. આવો શંખેશ્વર જાઓ ત્યારે તમારે નિયમ ખરો? બોલો, કોઈ નિયમ ખરો તમારે? નહીં ને પુણ્યશાળી. શું કરશો બોલો? હવે ડોક્ટર આવે, દવા આપે, દવા લેવાની તમારે ફરજ જ અદા કરવી નથી તો દર તો વધવાનું છે. અત્યારે તમે પ્રમાદના કારણે છૂટી જશો, પણ જયારે હિસાબ આપવાનો આવશે ત્યારે તમને એમ થશે કે આ પ્રમાદ ન કર્યો તો સારું, પ્રમાદ ન કર્યો તો સારું. જ્ઞાનામૃતનું ભોજન કરવું છે તો અજ્ઞાનના દોષોથી અપવિત્ર થયેલું જે મન એને ધોઈ નાખો, શુદ્ધ બનાવો મનને અને પછી જ્ઞાનની પ્રાપ્તિ કરો. રાગ, દ્વેષ, મોહ, વિષય કસાયોથી આલંબિત થયેલું મન એઠું વાસણ છે. મન એઠું ભોગનું એઠું વાસણ છે. એનામાં સીધું તમે જ્ઞાન નાખશો તો જ્ઞાન પચે નહીં, જ્ઞાન પણ અપવિત્ર થઈ જશે. જ્ઞાન પણ અપવિત્ર થઈ જશે. પહેલો દોષ છોડો, પાપ છોડો, પછી જ્ઞાન ભણો. અને જ્ઞાન ભણીને પણ દોષ પાપ છોડો તો જ અમૃતનું ભોજન કરી શકશો. દોષ તો છોડવા નથી. 10 મનના, 10 વચનના, 12 કાયના એ 32 દોષ લાગે તો મનમાં એમ નથી થતું કે હવેના સામાયિકમાં 32 વાળા 31 વાળાઓ 30, 29, 28 અને 33મો સામાયિક દોષ વિનાનું કરીશ. એક એક દોષને એક એક સામાયિકમાં છોડીને 33મું સામાયિક 32 દોષ વિનાનું કરીશ. આવો પુરુષાર્થ કરો. 5 લાખને બદલે 10 લાખ કમાવા છે દર મહિને, એનો પુરુષાર્થ છે. 5 કરોડની જગ્યાને 10 કરોડની જગ્યામાં પરિવર્તન કરવી છે, એનો પુરુષાર્થ છે. પણ આત્માને વિકાસ કરવાનો કોઈ પુરુષાર્થ નથી. વિચાર કરો છે. કેમ પુરુષાર્થ નથી કરવું એ પણ સમજો, આત્માને સમજાવો. 45 આગમને આવું સમ્યક ધ્યાન આપણી પાસે છે. 50,000થી અધિક પુસ્તકો વિવિધ જાતના જ્ઞાનના પ્રસારથી ભરેલા છે. અને છતાંય આપણે પરિવાર પ્રેમ આપણો ખતમ થતો હોય છે. વર્ષોથી પરિવાર સાથે રહીએ છીએ. કેટલા આપણા કામ પરિવારે કર્યા, એ પરિવારનું ઋણ તમે શું ચૂક્યું? તમે શું ચૂક્યું? એ પરિવાર, દીકરો, દીકરાની વહુ, પોતરો, પતિ પત્ની, બેન, ભાઈ, દીકરી, બધાનું ઋણ શું ચૂકવ્યું? જ્ઞાનામૃત ભોજનમ. મનમાં એક ભાવ થાય છે કે પરિવારમાં સાથે રહેવાથી, એકબીજાના કામો કરવાથી, એકબીજાના જીવન સાથે સુંદર શૈલીથી જીવવાથી ઘણો બધો સંતોષ પેદા થાય, અતૃપ્તતા રહે નહીં. એના માટે કરીને જે મારા પરિવારના જેટલા સભ્યો છે એ સભ્યોને જેટલા વર્ષ થયા છે એટલા સામાયિક કરીને એમને આપી દો કે જેથી મારું ઋણ ચૂકવાઈ જાય અને એ પણ ઋણમુક્ત બને. અને એ ઋણમુક્ત બને તો દુર્ગતિમાં ક્યારેય ન જાય. એના માટે તમે કેટલા સામાયિક કર્યા? દીકરાની ઉંમર 42 વર્ષની છે તો 42 સામાયિક કરો. પુત્રવધુની ઉંમર 40 વર્ષ છે તો 40 સામાયિક કરો. 2 નાના દીકરા દીકરી છે એની બેની ઉંમર 25 વર્ષની, 15 વર્ષની છે તો 15 સામાયિક કરો. કરો સાહેબ. એ સામાયિકનો ફળ એમને આપો.
આપણે તરીએ કે ન તરીએ એ બીજા નંબરની વાત છે, પણ એ લોકો બીજા ભાવમાં દીક્ષા લીધા ભાવના થી ગયા છે, તરી જવા તરી જવા આપણી ચિંતા નથી ને. હજી સંસારમાં ઘણા સુખો ભોગવવાના બાકી છે. હજી 2-5 ભવમાં જીવી જવાય ને તો બધા સુખો ભોગવીને પછી મોક્ષે જવું છે. બોલો, ભગવાન કહે છે કે સંસારમાં સુખ છે એ હું બોલું એ મૃષાવાદનું પાપ લાગે. કારણ કે ભગવાને સંસાર અસારે ભાઈ બહેના પૌરે આવું ભગવાને કહ્યું ને આપણે કહીએ કે અમે સુખી છીએ, સુખી જીવીએ છીએ. ભગવાનની વાણીને તમે નિષ્ફળ બનાવી રહ્યા છો, એ મૃષાવાદનું પાપ લાગે. મૃષાવાદ પાપ લાગે. પણ આવા પાપ યાદ આવતા જ નથી. આપણને આવા પાપો યાદ આવતા જ. આપણે તો સામાયિક કરો, પ્રતિકોણ કરો, પૂજા કરો, બસ ક્રિયા કરો, ભણો. ભણીને આચરણમાં મૂકો એવો ભાવ જ નથી. એવો ભાવ જ. તો પુણ્યશાળી આત્માને જ્ઞાનવંત બનાવો અને ક્રિયારૂપ કલ્પના કલ્પવૃક્ષના ફળ ખાઈને જ્ઞાન મુહૂર્ત પીધું. હવે કલ્પવૃક્ષના ફળ ખાવાનું કહે. એક તો રોગ થાય નહીં અને બીજી ઈચ્છા પૂર્ણ થાય. આ કલ્પવૃક્ષના ફળનો મહિમા. રોગ થાય નહીં અને આપણા જીવનમાં જે જોઈએ છે એની આસક્તિ પણ ન થાય. આવું જ્ઞાન રૂપી અમૃત ભોજન છે આપણું. વિચાર કરજો. ઘાણીમાં પીલાતા કંદક મુનિના શિષ્યો કઈ પરિસ્થિતિ હશે, કેવો દુઃખ હશે, છતાંય જીવનને નિષ્પાપ બનાવવા, નિસ્વાર્થ બનાવવા અઢળક પ્રયત્ન આજે પણ કરી રહ્યો છે. આજનો દાખલો છે. સાંજે 5 વાગે મહાત્મા પાસે ગયો ત્યારે આ જ દાખલો જોવામાં આવ્યો. તો પુણ્યશાળી એટલું નિશ્ચિત છે કે જીવનમાં અપમાન થાય તેવા પ્રવૃત્તિ પદો સહન કરી લેજો, પ્રતિકાર કરતા નહીં. બસ જીવનમાં આ રીતે જ્ઞાનનું ભોજન, ક્રિયારૂપ કૌશલ અને ત્યાર પછી સંભાવ રૂપી તાંબુ. 200 જાતની આઈટમ હોય, તમે 25 જાતની જ આઈટમ ખાઈ શક્યા. એ ટાઈમે 175 આઈટમના ત્યાગનો ફળ લાભ ઉઠાવવાનો કે ફરીથી આ બુક વાંચવું, આ કાર્ય કરવું, શું ભાવ આવે આપણને? ભાવ શું આવે? વિચાર કરો. ધર્મમાં જોડાયા જ નથી આપણે, એટલે આપણને આ બધા વિચારો આપવાના જ નથી. અને આવે તો અમલમાં મૂકી શકવાના નથી. કારણ કે પાપોદય છે. પાપોદય તો પ્રભુને નડે. કરેલા પાપો તો પ્રભુને ગોશાળાએ તેજો લેશા છોડીને યાદ કરાવી દીધા. પુણ્યશાળી એટલે જીવનમાં અસંતોષી રહેવાનું નથી. જ્ઞાનામૃતનું ભોજન કરવાનું છે. કલ્પવૃક્ષ રૂપી ક્રિયાના ફળ ખાવાના છે અને સંભાવ રૂપી ભાવરૂપી તાંબુલ ખાઈને, તાંબુલ એટલે મુખવાસ વરિયાળી ખાઈને જીવનને પવિત્ર બનાવવું છે. વિચાર કરો તો
આટલું સુંદર આપણને આ જ્ઞાન સારનું જાણવા મળે છે. આપણા મનમાં એવો ક્યારે વિચાર આવે કે મેં આ અમલમાં મૂક્યું છે? આવતી વખતે પૂછીશ તમને કે તમે લોકોએ આ ક્લાસો 4-5 વર્ષથી ચાલે છે, તમને કઈ વસ્તુ ગમી અને કઈ વસ્તુ અમલમાં મૂકવા તૈયાર થયા એટલું તો નિશાની બતાવો. પણ નહીં, છોકરાનું કીધું મા બાપને માનવું પડે છે, મા બાપનું કીધું છોકરાને નથી માનવાનું. આ કાળ એવો આવી ગયો. શિષ્યનો કહેલો ગુરુને માનવું પડે છે, પણ ગુરુનું કહેલું શિષ્ય માને યા ન પણ માને. કેવો કાળ! વિચાર કરો. તો જીવનમાં સૌથી પહેલું લોભ તૃષ્ણા છોડો, પછી તૃપ્તિ આવશે. ભૌતિક પદાર્થના માલિક ના બનો, દલાલ બનો. જીવો ત્યાં સુધી એને સાચવવાની નહીં, પણ એમાંથી સન્માર્ગે વાપરીને છેલ્લા દિવસે સંપૂર્ણ ધનનો ત્યાગ થાય એવો મનમાં ભાવ. આજ આપણને કોઈ આવો ભાવ ખરો? નહીં. બસ પછી ક્રિયાના ફળ નહીં ખાઈ શકું, જ્ઞાનામૃત પીરસી નહીં શકું, અને છેવટે નમૂચી પ્રધાન જે રીતે સાધુઓને પરેશાન કરતો હતો એવા આત્માઓ માટે શાસ્ત્રમાં અજબ ગજબના દ્રષ્ટાંતો આપેલા છે, અને એ દ્રષ્ટાંતોથી આપણું જીવન સાર્થક બને છે, પુણ્યશાળી. એટલે જીવનમાં ધનાદિ અપવિત્ર વસ્તુને પવિત્ર બનાવવા ગમે એટલી મહેનત કરશો તો પવિત્ર થવાનો જ નથી. બસ આપણા જીવનમાં પણ આપણે ગમે કેટલા કર્મો તૂટી પડે, પણ આપણે તો નિડર થઈને કર્મને ખપાવી નાખવું છે. તો જીવનમાં આપણને ધર્મ માર્ગે વળવા માટે અને પાપ છોડવા માટે જે ઉપચાર અત્યારે આપણે કરી રહ્યા છીએ, એ ઉપચાર આપણને, તમને, મને અને દુનિયાને લાભદાયક છે. બસ આવું આપણું શ્રેષ્ઠ જીવન જ્ઞાનરૂપ અમૃતના પાન કરીને કલ્પવૃક્ષ રૂપે ક્રિયાના ભોજન કરીને અને હવે સંભાવ રૂપી તાંબુલ ખાવું છે, મુખવાસ લેવો છે. સંભાવ રૂપ મુખવાસ. એક ભાઈ દરરોજ સામાયિક કર્યા પછી પ્રતિજ્ઞા કરે કે 2 કલાક, આજથી 2 કલાક કોઈને પણ ગલતી હોય તો પણ પ્રેમથી જવાબ આપવો. વિચાર કરો. આ વસ્તુઓ ખૂબ સહન કરવા જેવી, સમજવા જેવી છે. તો જીવનમાં એક વાર પણ અપવિત્રતાને કાઢીને પવિત્રતાને તમે ધારણ કરો, મનને સતત પવિત્ર રાખો. દોષોના દુર્ગુણો ઉપર બેઠેલા આજના ભારતીયો દોષોને દૂર કરવાનો પ્રયત્ન નથી કરતા, ઓફિસે રહેવાનો પ્રયત્ન કરે. બસ આવી કેટલીક ભૂલો આપણને આ સંસારમાં રખડાવી રહી છે, ભટકાવી રહી છે. ભૂલો કાઢી. બસ ભૂલને નહીં કાઢી, પાપને નહીં કાઢ્યું તો આ કૂતરાનો અવતાર આવીશ. તો જીવનમાં અસંતોષની આગને બુઝવવી છે, તો એ પ્રયત્નો આવતી વખતે કહેશું તમને, ખાસ નોંધ એ લેવાની છે
કે જ્ઞાન રત્ન પામી એકાંતે થઈ બેઠા બેવાસ. એક જ્ઞાનની પ્રાપ્તિ થાય તો તમે મોક્ષે જઈ શકો એવો શાસ્ત્ર પાઠ એરિયા બૈયામાં બતાવે. વિચાર કરો, જીવોના હિત માટે કેટલું બધું કરીને ગયા છે. તો આપણે પણ જીવનમાં કોકનું હિત કરીએ, આપણું કલ્યાણ થાય. અને જીવનમાં ક્યારેય પણ કોઈનું ખરાબ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું. મોહ જનિત એવું જીવન આપણું, અને એ જીવનમાં આવો અજ્ઞાન રૂપી અંધકાર આવશે ત્યારે પરિસ્થિતિ શું થશે વિચારજો. આવી પરિસ્થિતિને પૂર્ણ કરવા જીવનમાં કાંઈક આચરણ કરવું પડશે. જ્ઞાન ભણો, શુદ્ધ ક્રિયાઓ કરો, અને આવેશ, રોષ, સંકલેશ, કાય ક્લેશ, કષ્ટ, તકલીફ ગમે તેવી આવે પણ પ્રતિકારનો જવાબ નહીં. ગમે એટલો અપમાન કરે પણ આપણે એનો પ્રતિકાર કરવાનો, અને પ્રતિકાર કરીને એને દૂર રાખવાનો ભાવ નહીં રાખવાનો. ભાવ નહીં રાખવાનો. વિચાર કરજો. દુશ્મન પ્રતિ પણ સદભાવ જગાડવો એ બહુ કડક જીવન હોય તો થઈ શકે. તો આપણા જીવનમાં 3 વસ્તુ બતાવી. પહેલી વસ્તુ બતાવી ચંદ્રરૂપી અને જ્ઞાનરૂપ અમૃત. બીજું સ્વાધ્યાયનો સંદેશો. અને ત્રીજું જીવનમાં આત્મહિત માટે અનુપ્રેક્ષા. જે સ્વાધ્યાય કર્યો એની અનુપ્રેક્ષા કરો. આવું કેમ? હમણાં તમને વાત કરી. ચંદકૌશી, ગોશાળો, બધાએ પ્રભુને હેરાન કર્યા, પણ પ્રભુએ એમને હેરાન ના કર્યા. શક્તિ હોવા છતાંય આપણી પાસે તો લિમિટેડ શક્તિ છે, પણ પચકાણ નથી કોઈને હેરાન ન કરવાનું. પચકાણ નથી. પુણ્યશાળી આવતા શુક્રવારે, આવતા શનિવારે રાત્રે નોંધ લઈને આવજો કે આટલાથી વધારે ખાવા પીવાનું નહીં, આટલાથી વધારે ભોગોભોગની વસ્તુ વધારે રાખવાની નહીં. પોતાના માટે વ્યક્તિગત નિયમ લેજો. બસ આવી પરિસ્થિતિમાં આપણો આત્મા જાગૃત બને, આત્માનું પુણ્ય એકઠું કરે, ભવિષ્ય આત્માનું હિત કરી શકે એવી તાકાત પેદા થાય. આજે બોરીવલીમાં ઘણા પંડિતો સમજાવી રહ્યા છે, ઘણા બેન દીકરી જેવા કલ્યાણ મિત્રો પણ જગતનું કલ્યાણ કરી રહ્યા છે. આપણે શું કરીએ? એક વરરાજા પરણવા ગયા છે. પૂજાનો ટાઈમ થઈ ગયો તો પરણવાનું મોકૂફ રાખે છે કે ભાઈ કલાક મોડા પરણશું, પણ પેલી પૂજા કરવા જવા દો. પૂજા કરવા ગયા ત્યારે એક આખી સુટકેસ લઈને ગયા. લોકો એમને સમજાવે છે કે આખી સુટકેસ કેમ લઈ જાઓ છો? તો કે આ આખી સુટકેસ ભગવાન ભક્તિની જ છે, ભગવાનની ભક્તિની જ છે. પૂજા, અંગૃષણ, જળ, ચંદન વગેરે. પણ જીવનમાં આવા કોઈ વ્યક્તિનો આપણે આવી સાધાર્મિક ભક્તિ કે આવું કોઈ પુણ્ય ઉપાર્જન કર્યું હશે તો ઘણું બધું આત્માનું હિત થશે અને આત્મા પરંપરાએ મોક્ષે પહોંચશે. આટલું અવશ્ય મેવ કરજો. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમા પ્રભુ, મંગલમ સ્થુલભદ્રાધ્ય ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કઈ કહેવાયું તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ સર.
પ્રણામ સર. તમારે જો પ્રણામ સર. થેન્ક યુ વેરી મચ સાહેબજી. પ્રણામ સર. પ્રણામ સર. સાહેબ બધા પચખાણ આપજો. સર એક સવાલ પૂછવો તો પૂછી શકું સર? સર એક સવાલ પૂછવો તો પૂછી શકું? પ્રણામ સર. એક સવાલ પૂછી શકું સર? સર એક સવાલ પૂછવો છે. થઈ ગયું અનમ્યુટ, બધાને થઈ ગયું. સર મને એકવાર સવાલ પૂછવો છે, પૂછી શકું? In order to have a strategy, you have a goal you want to achieve. When your strategy will affect you to achieve goals.